આ છે મારું ગામ નાના લીલિયાના. આ છે વેલનાથ બાપુની વાડી, કારણ કે આજ વેલનાથ બાપુની જન્મ જયંતિ હોવાથી નાના છોકરાઓને નાસ્તો કરાવવાનો છે. નાસ્તાની અંદર ગરમા ગરમ સ્ટીમ ઢોકળા ખવડાવવાના છે, એટલા માટે આપણે જો બેટર કરી નાખ્યું છે તૈયાર. અને હવે ઢોકળા આપણે બનાવી નાખવાના છે, કારણ કે હવે છે ને છોકરાઓને નાસ્તો કરાવી દેવાનો છે. જો ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે કરી નાખીએ કટિંગ. ત્યાં બધાય છોકરા આવી ગયા છે. પછી બધાય છોકરાઓને છે ને નાસ્તો કરવા બેહાર દીધા ને પછી કરી દીધો નાસ્તો દેવાનું ચાલુ. ગરમા ગરમ આપણે સ્ટીમ ઢોકળા દેવાનું ચાલુ કરી દીધું. અને પછી બધાય છોકરાને કીધું કે હવે કરી દો નાસ્તો ચાલુ. એટલે જો બધાય છોકરા છે ને નાસ્તો કરવા માંડ્યા. ગરમા ગરમ ઢોકળા ખાવાની તો મોજ જ અલગ હોય, કારણ કે પછી તો લચ્છણવાળી ચટણી હોય ને ઢોકળા અમારા હોય, પછી ખાવાની મોજ કેવી હોય. બહુ મસ્ત એક નંબરમાં કાંઈ કેવા લાગ્યા ઢોકળા? એક નંબર. પાયસભાઈ તમને? અરે બહુ મસ્તીના.